ખબર છે, આપણે રોજ જે ભાષા બોલીએ છીએ ને એની પાછળ એક આખું છુપાયેલું માળખું છે, એકદમ વ્યવસ્થિત. આપણે તો બસ બોલી નાખીએ છીએ, ક્યારે વિચારતા પણ નથી. પણ આ જ નિયમો છે જે આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે. તો ચાલો આજે આ શબ્દોના જાદુ પાછળના એક ગુપ્ત નિયમને શોધી કાઢીએ. તો સવાલ એ છે કે ભાષા આ કમાલ કરે છે કેવી રીતે? કેવી રીતે એક સાદા વિચારમાંથી શરૂ કરીને અર્થની આખી સીડી બનાવી દે છે? આ છે ને વ્યાકરણનો એક મજેદાર કોયડો છે, અને આજે આપણે સાથે મળીને એને ઉકેલવાના છીએ. અને જુઓ, આ કોયડાનો જવાબ છે ને એ આ સાદી દેખાતી વર્કશીટમાં જ છુપાયેલો છે. હા, પહેલી નજરે તો બસ બાળકોનું હોમવર્ક લાગે, બરાબર? પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આમાં આપણી ભાષાનો એક મૂળભૂત કોડ છે. ચાલો આ કોડને તોડીએ. સારું, તો કોઈ પણ સરખામણી કરવા માટે પહેલાં ક્યાંકથી શરૂઆત તો કરવી પડે ને. એટલે આપણે સૌથી પહેલાં એ જોઈશું કે કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કેવી રીતે થાય. સમજો કે આ આપણી સરખામણીની સીડીનું પહેલું પગથિયું છે. ચાલો આપણે આ ત્રીજા ઉદાહરણમાંથી ખાલી અર્ણવ પર ધ્યાન આપીએ. જ્યારે આપણે કોઈ એક જ વ્યક્તિની વાત કરીએ, કોઈ સરખામણી વગર, ત્યારે જે શબ્દ વાપરીએ ને એને અંગ્રેજીમાં પોઝિટિવ ડિગ્રી કહેવાય. પણ એ બધું છોડો, સાદી ભાષામાં કહીએ તો આ બસ એક સીધું સાદું વર્ણન છે, કોઈની સાથે સરખામણી નહીં, બસ વર્ણન. તો અર્ણવ માટે વાક્ય શું બનશે? અર્ણવ ઠીંગણો છોકરો છે. બસ આટલું જ. આ આપણો બેઝ છે, આપણો પાયો. હવે આની ઉપર જ આપણે સરખામણીની આખી ઇમારત બનાવીશું. ચાલો, સરસ, પાયો તો તૈયાર છે. હવે આવે છે ખરી મજા. એકમાંથી હવે બે પર જઈએ, એટલે કે બે વસ્તુઓની સરખામણી કેવી રીતે કરવી. આ છે આપણી સીડીનું બીજું અને સાચું કહું તો વધુ રસપ્રદ પગથિયું. હવે જરા આ બે બોક્સ પર નજર નાખો. દેખીતું છે કે બંને અલગ અલગ છે, પણ આ તફાવતને શબ્દોમાં કેવી રીતે કહીશું? બસ અહીં જ આપણો બીજો નિયમ કામમાં આવે છે, જેને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય છે. અને નિયમ? અરે એકદમ સરળ છે. જ્યારે પણ બે વસ્તુઓની સરખામણી કરવાની હોય ત્યારે મોટા ભાગે વર્ણન કરતા શબ્દની પાછળ ER લગાવી દેવાનું. બસ નાનકડો ફેરફાર, પણ કેટલો શક્તિશાળી છે નહીં? અને આ જુઓ, નિયમ કામ કરી ગયો. વર્કશીટમાં લખેલું વાક્ય છે, બીજું બોક્સ પહેલા બોક્સ કરતાં નાનું છે. સ્મોલમાંથી બની ગયું સ્મોલર. જોયું? ભાષા કેટલી તાર્કિક રીતે કામ કરે છે. મજા આવી ને? અને આ પેટર્ન બધે જ કામ કરે છે, ખાલી વસ્તુઓ માટે નહીં, લોકો માટે પણ. જેમ કે યુવરાજ અર્ણવ કરતાં ઠીંગણો છે. અહીં પણ શોર્ટનું શોર્ટર થઈ ગયું. એ જ ER વાળો નિયમ. ઓકે, તો એકનું વર્ણન જોયું, બેની સરખામણી પણ જોઈ. હવે શું? હવે આપણે જઈશું છેલ્લા લેવલ પર. એટલે કે જ્યારે આપણી પાસે આખો સમૂહ હોય ત્યારે એમાંથી સૌથી ખાસ વસ્તુને કેવી રીતે શોધી કાઢવી. ચાલો ફરીથી પહેલા બોક્સ પાસે જઈએ. પણ આ વખતે ત્રીજું બોક્સ પણ છે. હવે ત્રણેયને સાથે જુઓ. હવે સવાલ એ નથી કે કયું નાનું છે, સવાલ એ છે કે કયું સૌથી નાનું છે. અને આ સૌથી શબ્દ જ આપણને ત્રીજા નિયમ તરફ લઈ જાય છે, જેને સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે. અને હા, આના માટે પણ એક મસ્ત નિયમ છે. જ્યારે 3 કે તેથી વધુ વસ્તુઓ હોય અને એમાંથી કોઈ એકને શ્રેષ્ઠ બતાવવી હોય તો શબ્દની પાછળ EST લગાવી દો. બસ આ છે આપણી સરખામણીના તાળાની છેલ્લી ચાવી. અને પરિણામ આ રહ્યું. બીજું બોક્સ બધા બોક્સમાં સૌથી નાનું છે. અહીં સ્મોલ બની ગયું સ્મોલેસ્ટ. આ EST આપણને સીધું જ જણાવી દે છે કે આનાથી નાનું બીજું કોઈ નથી. આ છે એક્સ્ટ્રીમ લેવલ. આ પેટર્ન કેટલી મસ્ત રીતે કામ કરે છે, જુઓ. ચાલો ઝાડનું ઉદાહરણ ફટાફટ જોઈએ. જાડું એટલે થિક, એનાથી વધુ જાડું એટલે થિકર, અને બધામાં સૌથી જાડું એટલે થિકેસ્ટ. થિક, થિકર, થિકેસ્ટ. એકદમ સહેલું. તો આખું વાક્ય બન્યું, વડના ઝાડનું થડ બધા જ ઝાડમાં સૌથી જાડું છે. બસ હવે તો આ પેટર્ન મગજમાં બરાબર બેસી ગઈ હશે. સારું, તો આપણે અલગ અલગ ભાગમાં બધું જોયું. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખી સિસ્ટમ, આખું ચિત્ર એક સાથે જોવાનું. ચાલો જોઈએ કે આ બધું સાથે મળીને કેવું દેખાય છે. આ ટેબલ પર એક નજર નાખો. આ આપણે જે પણ શીખ્યા ને એનો ટૂંક સાર છે. જુઓ, સ્મોલ, થિક, શોર્ટ બધા શબ્દો એક જ પેટર્ન ફોલો કરે છે. પહેલા સાદું રૂપ, પછી ER અને છેલ્લે EST. શું આ ભાષાની એક સુંદર અને તાર્કિક રચના નથી? તો આજે આપણે જે સમજ્યા એ ખાલી વ્યાકરણના નિયમો નથી,
આ તો દુનિયાને જોવાની, એને સમજવાની અને એનું વર્ગીકરણ કરવાની એક રીત છે. અને આના પરથી એક મોટો સવાલ મનમાં આવે છે કે ભાષાની જેમ જ બીજા એવા કયા અદૃશ્ય નિયમો હશે જે આપણી વિચારવાની અને દુનિયાને જોવાની રીતને આકાર આપતા હશે.